જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ટેટ 1ની એક્ઝામ 21 ડિસેમ્બરના રોજ છે અને જેના કોલ લેટર નીકળવાના શરૂ થઈ ગયા છે. જો હજુ પણ તમે કોલ લેટર કાઢવામાં બાકી હોય તો ઝડપથી કોલ લેટર કાઢી લેજો. આ કોલ લેટર આપને ઓજસ વેબસાઇટ અથવા તો શિક્ષણ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મળશે. તો જે વિદ્યાર્થીઓ બાકી છે ઝડપથી કાઢી લે આ કોલ લેટર અને સાથે સાથે કોલ લેટરની 2 પ્રિન્ટ પણ કઢાવી લઈ અને જે બેગમાં લઈ જવાના છે તેને 2 બેગના અલગ અલગ ખાનામાં રાખે, જેથી કરીને એક ખોવાય તો તમારી પાસે બીજું પડ્યું રહે. મેઇન વાત છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણા સિલેબસની જો વાત કરીએ તો આપણું જે સિલેબસ જે છે અભ્યાસક્રમ આધારિત તમે અભ્યાસ કર્યો છે, તો 21 ડિસેમ્બરની વાત કરીએ તો આ 21 ડિસેમ્બર સુધીમાં આપને મિનિમમ 2 થી 2.5 વખત આ રિવિઝન થઈ જવું જોઈએ. 2.5 વખત મતલબ કે છેલ્લે મહત્વના પોઈન્ટ જ વાંચવાના રહે. પહેલે આખે 2 વખત સિલેબસ આખો કમ્પ્લીટ કરવાનો અને ત્રીજી વખત જે આઈએમપી તમને લાગે છે એ જ તમારે કમ્પ્લીટ કરવાનું છે. તો બધા વિદ્યાર્થી મિત્રો, વિશ યુ ઓલ ધ બેસ્ટ. બધા વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન કરે એક્ઝામમાં. ટેટ 1 સારી ભરતી આવવાની છે, ચિંતા ન કરો. પરીક્ષા બધાની સારી જવી જોઈએ, બાકી બધું નસીબ ઉપર છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.